જય કિસાન મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે તારીખ 14મી ઓક્ટોબર 2025 નો દિવસ. છેલ્લા અનેક દિવસોથી બોટાદની યાર્ડમાં કડદા બાબતનો એક આખો સંઘર્ષ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં અને કડદો કરનારાઓના વિરુદ્ધમાં એક લડાઈ લડી રહી છે. શાંતિપૂર્વક રીતે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી આંદોલન ચાલતું હતું અને આ આંદોલન વધુ શાંતિપૂર્વક રીતે આગળ વધે એવા આયોજનના ભાગરૂપે હળદર ગામમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ મહાપંચાયતના આયોજન ઉપર ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદાબાજોના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા, ઘરમાં જઈને નિર્દોષ માણસોને બેરહેમીપૂર્વક માર માર્યા, ઘરની અંદર જઈને તોડફોડો કરી, દરવાજા તોડ્યા, દુકાનો તોડી, લાઇટો તોડી, ગાડીઓ તોડવાનું કામ ભાજપી કડદા પાર્ટીના સપોર્ટથી ભાજપની અને બોટાદની પોલીસે કર્યું. દોસ્તો, આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું. એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે, આ એક કાવતરું છે. ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા નહીં. મંત્રીશ્રીએ એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નહોતો. મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું તો તમારી ભાજપી કડદા પાર્ટીની પોલીસે ઘરમાં જઈને નિર્દોષ માણસોને બેરહેમીપૂર્વક શા માટે માર્યા? જ્યારે મંત્રી જાહેરમાં એવું બોલે છે, કડદા પાર્ટીના મંત્રી, કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં, તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો? તમને ખબર છે કે સ્થાનિક નતું કોઈ, તો તમારી પોલીસે સ્થાનિક માણસોને માર શા માટે માર્યો? જગ જાહેર વિડીયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં જઈને દરવાજા તોડીને, પાટા મારીને દરવાજા તોડી નાખ્યા, ઘરના ટીવી તોડી નાખ્યા, ફ્રીજ તોડી નાખ્યા, લેમ્પ તોડી નાખ્યા, માણસોને માર્યા. અને સ્થાનિકોને શા માટે માર્યા? હકીકત તો એ છે કે ગુજરાતમાં ભાજપના મંત્રી હોય કે ભાજપના ધારાસભ્યો હોય, પટાવાળાથી વધુ કોઈની હેસિયત નથી. હું 50 વખત જાહેરમાં નિવેદન આપી ચૂક્યો છું કે ભાજપના મંત્રી અને ધારાસભ્યોની લાયકાત માત્ર એક પટાવાળા જેવી રહેવા દીધી છે ભાજપે. અને હું જયારે આ વાત કહું છું કે પટાવાળાઓ છે, ત્યારે ભાજપને બહુ વહમું લાગે છે, આકરું લાગે છે. પણ આજે કડદાબાજોના સપોર્ટમાં, કડદો કરનારાઓના સપોર્ટમાં, ખેડૂતોને લૂંટનારાઓના સપોર્ટમાં આખી ભાજપી કડદા પાર્ટી ઉતરી આવી છે. ટીવીમાં, સોશિયલ મીડિયામાં, બધી જ જગ્યાએ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ લાગી પડ્યા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં અને હળદરની ઘટનાના